અમદાવાદ ખોખરા વિસ્તારમાં આવેલ 7th ડે સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ હાઈકોર્ટના આદેશ પછી અને શાળાએ બધા જરૂરી દસ્તાવેજો સબમિટ કર્યા પછી પણ શાળા સતત બંધ રહેવા અંગે વધતી ચિંતાને પ્રકાશમાં લાવવા માટે ડીઈઓ કચેરીએ ભગવદ્ ગીતા અને ગુલાબ સાથે અને શાંતિનું પ્રતીક અને સ્વનયનને શ્રદ્ધાંજલિ આપવા માટે બધા વાલીઓ સફેદ કપડાં પહેરીને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા. છેલ્લા 1 મહિનાથી વધુ સમયથી શાળા બંધ રહેતા શાળા તાત્કાલિક ફરીથી ખોલવા માટે તેઓએ ડીઈઓની મુલાકાત કરી હતી. તેમના એક વાલીએ જણાવ્યું હતું કે અમે બધા પેરેન્ટ્સ ભેગા થઈને આજરોજ ડીઈઓ પાસે વિનંતી કરવા આવ્યા છીએ. અમે એવી માંગણી કરીએ છીએ કે જલ્દીથી જલ્દી ઓફલાઈન ક્લાસ શરૂ કરવામાં આવે. ડીઈઓએ અમને સહકાર આપ્યો છે કે આગામી 6 થી 7 દિવસની અંદર 10મા અને 12મા ધોરણના ક્લાસ શરૂ કરવામાં આવશે હોવાનું જણાવાયું હતું. ત્યારે ડીઈઓ રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે 7th ડે શાળામાં ઓનલાઈન શિક્ષણ તાત્કાલિક શરૂ કરવામાં આવ્યું હતું. વાલીઓની રજૂઆતના આધારે હવે ઓફલાઈન શિક્ષણ ફરી શરૂ કરવા અંગે વિચારણા ચાલી રહી છે, જેનો સરકાર પણ સકારાત્મક પ્રતિસાદ આપી રહી છે. જો કે સરકારની મુખ્ય પ્રાથમિકતા વિદ્યાર્થીઓની સુરક્ષા છે. હાઈકોર્ટમાં પણ આ મામલો ચાલી રહ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.